ખેરાલુમાં તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ, નાગરિકોમાં રોષ. ખેરાલુ શહેરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં છેલ્લા 5 દિવસથી પાણીનો વોલ્વ ખરાબ હોવાના કારણે લાખો લીટર પીવાનું પાણી સતત વેડફાઈ રહ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ કિંમતી પાણી ખુલ્લેઆમ વેડફાતું હોવાને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આવી ઘટના અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે. પાણીવેરો નિયમિત રીતે ભરતા હોવા છતાં લોકોને પૂરતું પાણી મળતું નથી, જ્યારે તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડને પણ પાણીના સતત વહેણથી નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાઈવે પર આવેલા કોમ્પ્લેક્સોમાં વેપાર કરતા વેપારીઓ, જતન હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવા અને કાદવના કારણે અવરજવર મુશ્કેલ બની છે. વાલ્વની આસપાસ તેમજ રસ્તા પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આ ગંદકી અને પાણી ભરાવાના કારણે કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે? લોકો તંત્ર પાસે તાત્કાલિક વાલ્વની મરામત, પાણીનો બગાડ અટકાવવા અને સફાઈની કામગીરી હાથ ધરવાની માંગ. क्या नाम है आपका? आनंद मिश्रा, पंडित जी सेडीरा सेंटर. बराबर. क्या समस्या है आपकी? 5 दिन से पानी वॉल्व फूटने के कारण बह रहा है, कोई बनाने के लिए तैयार नहीं है, धंधा में बाधा है और बंद किए हुए हैं. बहुत बड़ी समस्या है. क्या किया जाए? प्रशासन से क्या कहना चाहते हैं आप? प्रशासन से ही कहना चाहते हैं कि वॉल्व को बहुत जल्दी ठीक किया जाए, धंधा चालू कर सके. इससे हम रोजी रोटी कमाने में बहुत बड़ी दिक्कत है. कोई बनाने को तैयार नहीं है नगर पालिका से. पीछे जो व्यापारी लोग हैं उनको भी समस्या होगी धंधे के लिए. सबको समस्या है, गाड़ी मोटर कोई आने को तैयार नहीं है. पानी भरा हुआ है, जिससे जल भराव है, कोई रुकने को तैयार नहीं है. धंधा बाधा में समस्या है. सरकार से हमारा नगर पालिका से निवेदन है कि आकर के वॉल्व को ठीक किया जाए, जिससे हम धंधा चालू कर सकें.